તમારા જનરક્ષક બનવા માંગતા હોય તો પહેલા તમે જનપ્રતિનિધિની જે ઇલેક્ટોરલ પરીક્ષા છે એ ઇલેક્ટોરલ પરીક્ષા પાસ કરો. પછી બીજા ફેઝમાં તમારી બીજી પરીક્ષા આવશે કે તમારે હવે સીબીઆરટી પદ્ધતિના માધ્યમથી તમારે જીકેની પરીક્ષા આપવાની. જે 182 મેરિટમાં પહેલા એને આપણે સિલેક્ટ કરવાના 182 ધારાસભ્યને બેસાડવાના. જે પહેલો નંબર આવે ને એ મુખ્યમંત્રી, બીજો આવે શિક્ષણ મંત્રી, ત્રીજો આવે આપણે એને કદાચ ગૃહમંત્રી, પછી વન પર્યાવરણ મંત્રી ભલે 17મો 18મો આવે અમને મંજૂર. આ ચોખીન ચટવાત. જો તમે અહીંયા અમારા જનરક્ષક બનવા માગતા હોય અને તમે સીધા જ અહીંયા વિધાનસભામાં બેસી શકતા હોય, અમારે વનરક્ષક બનવું. તમે જો અત્યારે વરસાદ આવે છે છતાં અમે ઊભા છીએ ને, કેમ? કારણ કે વનરક્ષક બનવું છે. આ વનરક્ષક બનવું ને અત્યારે ખૂબ કપરું થઈ ગયું છે. મને લાગે છે કદાચ જનરક્ષક બનવું ને કદાચ વધારે સહેલું થઈ ગયું હશે. એટલે આ ઉમેદવાર ભલે આપણે હસતા હસતા કહીએ છીએ પણ આ પીડા છે.